गुजरात के वडोदरा से एक खबर सामने आ रही है। वडोदरा के हाथीखाना इलाके में हुई ताबड़तोड़ फायरिंग की घटना के बाद प्रशासन पूरी तरह एक्शन मोड में आ चुका है। इस खूनी वारदात के बाद सोई हुई बिजली कंपनी यानी कि MGVCL अचानक जाग उठी है। ताज़ा अपडेट के मुताबिक हाथीखाना टेकड़ा इलाके में पुलिस और MGVCL की टीम द्वारा संयुक्त कार्यवाही करने के लिए वो पहुंची हुई थी। जिस जगह पर यह फायरिंग की खौफनाक वारदात को अंजाम दिया गया, उसी जगह पर पुलिस के साए में बिजली कंपनी ने धावा बोल दिया है। बड़ी खबर यह है कि जिन आरोपियों ने इस इलाके में अपना अड्डा बना के रखा था, उसी कमरे में धड़ल्ले से अवैध बिजली कनेक्शन चलाया जा रहा था। जी हाँ, बिजली चोरी का एक बड़ा खेल चल रहा था, जिसे टीम ने रंगे हाथों पकड़कर तुरंत ही काट दिया। सिर्फ इतना ही नहीं, संतोष मोहल्ले में भी अवैध बिजली कनेक्शनों पर MGVCL ने अपना डंडा चलाया है और कड़क कार्यवाही की है। इस पूरी कार्यवाही पर MGVCL के डेप्यूटी इंजीनियर MM सिंह की ओर से भी बयान दिया गया है। साथ ही में हाथीखाना की इस फायरिंग की घटना के बाद पुलिस भी एक्शन मोड में है। जोन 4 DCP एंड्रू मैकवान की अगुवाई में भारी पुलिस बल सड़कों पर उतरा हुआ है। वडोदरा के सबसे संवेदनशील माने जाने वाले 4 दरवाज़ा इलाके और सिटी पुलिस स्टेशन शहर के हद में आने वाले सभी तमाम क्षेत्रों को पुलिस ने छावनी में तब्दील कर दिया है। मकसद साफ है, शहर में अशांति फैलाने वाले या फिर खौफ का माहौल बनाने वाले असामाजिक तत्वों पर पूरी तरह से नकेल कसी जाएगी और शहर की कानून व्यवस्था को सटीक रखा जाएगा। એટલે કમ્પ્લેન હતી કે ઉપરથી કમ્પ્લેન આવી અમારા બિઝનેસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લેન હતી કે ભાઈ આ જગ્યાએ ચોરી ચાલે છે એટલે અમે અહીંયા ચેકિંગ રૂટીન ચેક કરવા આવ્યા. વિસ્તાર છે આ માંડવી વિસ્તારમાં લાગે છે. માંડવી મુંબઈ માંડવીથી આ હતી કે નહીં આ જે છે ને શું કહેવાય આપણે શું કે મંગળેશ્વર જાપાથી આજે ગલી કહેવાય આ વિસ્તારમાં અમે ચેકિંગ કરવા અમારા બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન ગઈ હતી કે આ જગ્યાએ ચોરી થાય છે એટલે અમે રૂટીન ચેક કરવા માટે આવ્યા છે. ક્યારે કમ્પ્લેન થઈ? આજે સવારે અમને કમ્પ્લેન મળી એટલે અમારા ગઈકાલે જે ફાયરિંગની ઘટના બની એની પહેલા સુધી તમને ખ્યાલ નહોતો કે અહીંયા વીજ ચોરી થઈ રહી છે? નહીં એવું કંઈ માહિતી નથી અમારી પાસે. તો તમે આવું રેગ્યુલર ચેક નથી કરતા? ચેક કરીએ છીએ અમે રૂટીન ચેકિંગ કરીએ છીએ. જ્યારે કોઈ કમ્પ્લેન આવે સ્પેશિયલ તો અમે સ્પેશિયલ ચેક કરવા માટે આવીએ છીએ. શું મળ્યું છે અહીંયા? એ મળી છે કે અમે બધા ત્યાં કોઈ છે નહીં અત્યારે, ડાયરેક્ટ મળે છે અમે ચેક કરીએ છીએ. ડાયરેક્ટ જોડાણ કર્યું? હા, કેટલા કનેક્શન? એક જ કનેક્શન છે અહીંયા ડાયરેક્ટ. બધી જગ્યાએ ચેક કરશો કે આ પર્ટિક્યુલર કમ્પ્લેન? અત્યારે તો પર્ટિક્યુલર જે કમ્પ્લેન છે એના માટે સ્પેશિયલી અમે પોલીસે તમને ફરિયાદ કરી છે કે ઉપરથી તમારી નહીં કોઈ હવે કોણે કહી દે ખબર નહીં, પણ અમારા બિઝનેસ ડિપાર્ટમેન્ટ પાસે કમ્પ્લેન આવી છે એના આધારે અમે આવ્યા છે. ખબર તો પડે ને કે સર તમારા ઉપરથી આવ્યું છે કે પોલીસે કરી છે? કોઈ અમારા બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં કોઈએ કમ્પ્લેન કરી છે, કોણે કમ્પ્લેન મને કે એમને ખબર નથી. ઓકે, તો હાથીખાનામાં અહીંયા બધે જ કરવાનો ચેક કઈ જગ્યાએ? અત્યારે તો જે સ્પેશિયલ કમ્પ્લેન છે એના આધારે પર કહેવાય, બાકી અમે રૂટીન ચેકિંગ કરીએ છીએ ને અમે કરતા રહીશું. વડોદરા શહેરના માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સર અને વડોદરા શહેરના સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 શ્રી નિલેશ જાજડિયા સાહેબનાઓની આગેવાની, માર્ગદર્શન અને એમની દોરવણી હેઠળ આજરોજ વડોદરા શહેરના ઝોન 4 વિસ્તારના એરિયામાં 4 દરવાજા વિસ્તાર જે છે તેમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે. આ કોમ્બિંગ ઓપરેશનમાં ઝોન 4ના જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો તેમજ વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOGની ટીમો ભાગ લઈ રહી છે. જુદા જુદા અધિકારીઓ અને આ બધી જે જુદી જુદી ટીમો છે એ જેટલા પણ આ વિસ્તારના સંવેદનશીલ એરિયા છે, કમ્યુનલ પોઈન્ટ છે, આવનારા તહેવારોની દ્રષ્ટિએ જે મહત્ત્વના પોઈન્ટ છે, મહત્ત્વના વિસ્તારો છે, એ વિસ્તારોનું અંદર એક સઘન કોમ્બિંગનું આયોજન છે, જેમાં આ એરિયાઓમાં કોમ્બિંગ કરવામાં આવશે. અગાઉ જેઓના વિરુદ્ધ રાયોટિંગના ગુના નોંધાયેલા છે, શરીર સંબંધી ગુના નોંધાયેલા છે, જેઓ માથાભારે ઈસમો છે, જેઓ સામાન્ય પ્રજાને હેરાનગતિ કરે છે, એવા તમામ તત્વો વિરુદ્ધ આ એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા તહેવારો, ખાસ કરીને મોહરમ અને ત્યાર પછી આવનારા તમામ મોટા તહેવારો બિલકુલ એકદમ શાંતિપૂર્ણ રીતે ઉજવાય. તમામ લોકો કોમી એખલાસના વાતાવરણમાં, શાંતિપૂર્ણ માહોલમાં, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તમામ તહેવારો નગરજનો ઉજવી શકે એ માટે વડોદરા શહેર પોલીસની સંપૂર્ણ તૈયારી છે અને આ તૈયારીના ભાગરૂપે આજે ઝોન 4 વિસ્તારમાં 4 દરવાજા વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોમાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।